હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ભવનાથ મંદિરમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। મહાદેવનંદ ગિરીની ફરી એન્ટ્રી બાદ તંત્રના નિર્ણય પર સવાલો ઉઠ્યા છે। જો આપણે વાત કરીએ જ્યારે પરંપરાગત સાધુ રાજુગીરીએ વિડીયો વાયરલ કરીને રાજકીય દબાણના ગંભીર આક્ષેપો કર્યા છે। મામલો હવે વધુ ગરમાઈ રહ્યો છે અને કોર્ટ સુધી જવાની ચીમકી પણ આપવામાં આવી છે। રાજુગીરી ગુરુ શ્રી કમલાનંદ ગિરી બાપુ મારે જણાવવાનું એટલું જ શ્રાવણ મહિનામાં કલેક્ટર સાહેબને અમારો ભવનાથનો વ્યવહાર સોંપેલો હતો, પણ અમે કલેક્ટર સાહેબ પાસે ગયેલા તો સાહેબે એવું કીધું કે પૂજાપાઠ તમને મળે નહીં, તમારો નિર્ણય થશે। તો સાહેબ હજુ લગી તમે હું કેમ નથી ઉડાડતા, હજુ લગી અમને પૂજાપાઠ કેમ નથી આપતા, અમને ના પાડો તો 3 વખત અરજી મૂકી છે, 3 વખત તમારી પાસે આવ્યા છીએ, છતાંય અમને કોઈ પૂજાનો કોઈ શબ્દો તમે અમને આપ્યો નથી। તો અમારી ઉપર અન્યાય કેમ કરી રહ્યા છો સાહેબ? તમારે કોઈ અમારી ઉપર કોઈ રીત ઓપો છે તો બોલો, અથવા હરિગરીના શિષ્યને તમે ઘડીએ પડીએ કાઢી નાખો છો, લગાવી દો છો, કાઢી નાખો છો, લગાવી દો। અમે 300 વર્ષના વારસદાર છીએ તો અમને કેમ પૂજા ન મળે? હવે પછી સાહેબ તમે જો અમને પૂજા પાઠમાં નહીં રાખો તો હું હાઈકોર્ટમાં કેસ લડવા માટે હાઈકોર્ટ જઈશ સાહેબ। એટલે આનો જલ્દીથી જલ્દી અમારો નિકાલ કરો, કાં તો અમારો ભવનાથનું ડેબિટ સોંપો અને ના સોંપો તો અમને પૂજા પાઠ આપો। અમે 300 વર્ષના વારસદાર છીએ। કહેવાનો મતલબ એટલો છે કે ભૂતકાળમાં હરિગીરીએ આ વેવેટ કરેલો, એ વેવેટ તો અત્યારે નથી થયો ને, એ વેવેટના માટે તો અમને આજે નથી કરતા ને તમે હરિગીરીના શિષ્યને નિકાલો છો, કાઢો છો, અને અમે માંગણી કરી છે તો અમારી તમે ના પાડો છો। કેમ અમને ના પાડો છો? અમે 300 વર્ષના વારસદાર છીએ। એટલે મહેરબાની કરીને અમારો આ નિર્ણય આપો। અમારો જે ગુરુકુળનો જે નાતો છે એ નાતો અમે છોડવાના નથી। એટલે મહેરબાની કરી સાહેબ અમારો આનો નિર્ણય કરો અને જલ્દી સે જલ્દી ઓર્ડર કરો, કાં તો પૂજા પાઠ આપો, કાં તો અમને ભવનાથનો વેવેટ આપો। નમો નારાયણ। હવે સમાચારોમાં આગળ